નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24. હવે જોઈએ અગત્યના સમાચાર. મુંબઈ ઓપન નેશનલ ચેમ્પિયનશિપમાં વિજેતા મેળવનાર ખેલાડીઓનું દાહોદ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરાયું. ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધારી મુંબઈમાં આયોજિત ઓપન નેશનલ ચેમ્પિયનશિપમાં વિજયી બનેલા દાહોદના ખેલાડીઓનું તેમના વતન દાહોદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિજેતા ખેલાડીઓનું સન્માન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અને રમતગમતના ઉત્સાહીઓ દાહોદ રેલવે સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. વિજયી ખેલાડીઓ રેલવે સ્ટેશન પહોંચતા જ ફુલાર અને બિલગુલાલથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેણે આખા વાતાવરણને ઉત્સાહ અને આનંદથી ભરી દીધું હતું. આ વિજયીએ સમગ્ર દાહોદ જિલ્લામાં ખુશીની લહેર ફેલાવી દીધી છે અને સ્થાનિક યુવાનો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વિજેતા ખેલાડીઓએ જુદી જુદી રમતની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દાહોદ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત મહેનતનું પરિણામ નથી, પરંતુ તેમના કોચ અને પરિવારના સહયોગનું પણ પ્રતીક છે. આ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાનો સ્પર્ધામાં સફળતા મેળવીને સાબિત કરી બતાવ્યું છે કે પૂરતું માર્ગદર્શન અને સખત પરિશ્રમ હોય તો નાના શહેરો અને ગામડાના યુવાનો પણ રાષ્ટ્રીય સ્તરે ચમકી શકે છે. આ વિજયથી દાહોદમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ સ્વાગત સમારંભમાં સ્થાનિક નેતાઓ, રમતગમતના અધિકારીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. ખેલાડીઓએ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરીને વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વિજયે દાહોદના યુવાનોમાં નવી આશા જગાવી છે અને તેમને રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. जय हिंद, जय भारत। मैं मोइन शेख, राज्य अध्यक्ष SASK5 फेडरेशन के नेशनल कराटे चैंपियनशिप बॉम्बे में 14 तारीख को ऑरेंज हुई थी, जिसमें 15 बच्चों ने पार्ट लिया था और बेहद खुशी की बात है कि 13 बच्चे गोल्ड मेडल लेके आए हैं और ऑल इंडिया की ट्रॉफी होती है जो ऑल स्टेट्स के अंडर डिवाइड होती है, जिसमें हमारे 13 बच्चों ने गोल्ड मेडल स्कोर किया है। तो हमारी टीम ट्रॉफी भी गुजरात दाहोद आई है। मैं आप सबका आभारी हूँ, दाहोद वासियों का, श्री रमन भाई बाबूर साहब का, मुकेश भाई लबाना साहब का, मैम का और श्री कन्हैयालाल किशोरी साहब का, जो इतने सपोर्ट और बच्चों को मोटिवेट करते हैं हमारे दाहोद के लिए। थैंक यू। નેશનલ કરાટે ચેમ્પિયનશિપ ઓલ ઇન્ડિયાની મુંબઈ ખાતે રાખવામાં આવી. આ નેશનલ કરાટે ચેમ્પિયન ટ્રોફીમાં આપણા દાહોદના મોહિનભાઈ શેખ, જે ખરેખર ઉત્સાહી છે અને જેમની ટીમ લઈને અને આપણા દાહોદનો ગૌરવ લઈ અને મુંબઈ ખાતે ગયા હતા અને આખા દેશની જે નેશનલ કરાટે ચેમ્પિયનશિપ થઈ એની અંદર દાહોદના 15 યુવાનોની જે ટીમ બાળકોને લઈ ગયા, એમાંથી 13 લોકોને 1, 2, 3 નહીં 13 ગોલ્ડ મેડાલિસ્ટ એ છોકરાઓ જીતીને આવ્યા છે. એ દાહોદ માટે ગૌરવની વાત છે. ભારત દેશમાં આપણા દાહોદનું નામ રોશન કર્યું છે અને ઓલ ઇન્ડિયાની જે ટ્રોફી છે એ બી જે ગુજરાતના ભાગે આવી એ પણ દાહોદ ખાતે મોહિનભાઈના નેતૃત્વમાં દાહોદ આજે જીત્યું છે અને આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય લેવલ પર મોહિનભાઈ આપણા દાહોદના નવા યુવાન છોરાઓને જે રીતે કરાટામાં આગળ વધારે છે એ ખરેખર ગૌરવની વાત છે. એટલે મોહનભાઈને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.